આજે 26 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની રાજ્યમાં ઉજવણી કરાઈ છે। અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરાઈ। એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અને પોલીસ વિભાગે સાયકલોથોનનું આયોજન કર્યું હતું। ડ્રગ્સના દૂષણ સામે પોલીસ તંત્ર દ્વારા ઝીરો ટોલરન્સ નીતિ અપનાવાઈ છે। પોલીસે છેલ્લા 5 વર્ષમાં 13,600 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડ્યું છે। ડીજીપી જીએસ મલિકે ગુજરાતના દરિયાકાંઠા સંવેદનશીલ હોવાનું અને ડ્રગ્સની હેરાફેરી મોટાભાગે દરિયાકાંઠેથી થતી હોવાનું કહ્યું। પોલીસ વિભાગે 5,000થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ હોવાનું કહ્યું। એટલું જ નહીં, માત્ર પોલીસ નહીં પણ તમામ સમાજના લોકો ડ્રગ્સ વિરોધી ડ્રાઈવમાં જોડાવા આહવાન કરાયું છે। अंतर्राष्ट्रीय ड्रग विरोधी दिवस अपने मनाइए एनो मेन हेतु है कि आ लोगों ने सेंसिटाइज करवानो, लोगों ड्रगનું સેવન ના કરે। गुजरात पुलिसे पण आने एक वॉर फूटिंग तरीके लीधा है। आपने जीरो टॉलरन्सनी जे नीति है अपने ड्रग विरुद्ध अपनावी है। आपने જોઈએ છેલ્લા 5 વર્ષમાં 13,600 કરોડથી વધુનો ડ્રગ આપણે પકડ્યો છે। નશાના કારોબારમાં જોઈએ 5 વર્ષમાં 3700થી વધુ ગુનો નોંધીને 5,000થી વધારે આરોપીઓને આપણા જેલની સળિયા પાછળ ધકેલ્યા છે। આ ગુજરાતમાં પડકારો બહુ છે। દરિયાઈ કિનારા છે, પાકિસ્તાનથી અમુક એ બાજુથી ડ્રગ આવે છે, પણ આપણા એટીએસ અને જે પોલીસ છે કોસ્ટગાર્ડ સાથે મળીને ઘણા બધા મોટા મોટા સીઝર્સ કર્યા છે।